ધોરણ 10 માર્ચ 2024 માં આપણે માર્ચ 2024 જોઈશું અને જૂનનું પેપર જોઈશું. એટલે ટોટલ કેટલા MCQ હશે? 48. માર્ચના કેટલા? 24 અને જૂન જુલાઈના કેટલા હશે? 24. તો માર્ચનું આપણે 2024માં સેક્શન A માં પહેલો પ્રશ્ન જુઓ. આ ભાઈ પહેલાથી ભણવાનું શું કરી દે છે? છોડી દે. ચલો મને ફટાફટ કહેજો, જો પહેલાથી કોઈ ભણવાનું છોડી દે તેનો આલેખ કેવો મળે? જો કોઈ વ્યક્તિ પહેલાથી ભણવાનું છોડી દે તો આલેખ કેવો મળશે? આલેખને શું કહેવાય? આવા આલેખને કયું કહેવાય? છેદથી. કેમ આવું આલેખ? જો પહેલાથી ભણવાનું છોડી દે તો કેટલા રસ્તા ખુલી જાય? 4. સવારે કઈ અલગ કામ, બપોરે અલગ કામ, સાંજે અલગ કામ, એ રીતે. ચલો પગાર કેટલો થાય એનો? એક ફિક્સ પગાર હોય, એને શું કહેવાય? પગાર કેવો? એક ઉકેલ મળે. ચલો બીજું, જીવન કેવું હશે એનું? કેવું હશે? સુસંગત. તો હવે આમાં બોલો શું કીધેલું તમને? પગારની વાત કરી છે. ચલો પગાર કેટલો હશે? એક. ઉકેલ કેટલું મળે? એક ઉકેલ મળે. તો પહેલામાં જવાબ શું આવશે? એ. ચલો બીજામાં જવાબ આપો. ડી સમાન હોય આમાંથી કઈ શરત આવે? તો યાદ કરીએ, ડી ની ટોટલ, ડી ને શું બોલાય? વિવેચક. તો ડી ની 3 શરતો છે. કેટલી શરતો? તમે ધ્યાનથી જો, ડી પૂછાય જ છે. અત્યાર સુધી જેટલા બોર્ડના પેપર જોઈ લો, ડી હોય જ છે. તો આ ખાસ કરજો. ડી ની કેટલી શરત? 3. પહેલું ડી કેવું હોય? ધન. બીજું ડી સમાન. ત્રીજું ડી નાના. ચલો ડી છે એનું, ડી નું સૂત્ર કોને ખબર છે? d² - 4ac. તો મારે ડી ની જગ્યાએ લખવું હોય તો શું લખી શકાય? d² - 4ac. અહીંયા લખવું હોય તો b² - 4ac. અહીંયા લખવું હોય તો b² - 4ac, કારણ કે સૂત્ર છે. ઓકે. અહીંયા બીજ સમાન હોય તો મને એમ કહો, આનામાં શું આવે? બીજ. બીજ વાસ્તવિક અને કેવા મળે? ભિન્ન મળે. આજે ચલાવ્યું તું. આમાં કેવું હશે? બીજ કેવા મળે? હંમેશા સમાન મળે. એન્ડ ધેન આમાં કેવા મળશે? આમાં બીજ કેવા મળશે તમને? બીજ ન મળે. આમાં શું થાય? ન મળે. તો બોલો કયો MCQ આવે તમારા હિસાબથી? કયો MCQ આવશે? હા, તો બીજ સમાન હોય તો કઈ શરત આવશે? ડી. કઈ આવે? ડી આવે. આ તો આવે જ ના. આનું મીનિંગ શું? ડી કેવા છે? નાના છે. તો આમાં આ ક્યારે આવત? ત્યારે કયું શબ્દ હોત? બીજ ન મળે તો આવત. આ ક્યારે આવત? શું લખ્યું હોત? બીજ વાસ્તવિક કેવા હોત? ભિન્ન હોત તો આ જવાબ આવે. પડી ગઈ. તો જવાબ તમારા, આનો જવાબ શું? જવાબ શું આવત? બી આવત. ચલો આમાં બોલો ડી. તો આમાંથી બાદ કરો. 10 માંથી 4 જાય તો શું જવાબ આવે? 6. તો જવાબ શું આવશે? સી. આમાં વધારે નહીં ખેંચવું ને. આમાં આ તો આવડે છે ને સામાન્ય તફાવત. આ કોને ખબર નથી? ડન છે ને. સામાન્ય તફાવત એટલે પાછળમાંથી આગળનું બાદ કરે. ડન ને? ચલો આમાં બોલો. આ પણ દર વખત પૂછાય છે. 2025માં 2 હતા. માર્ચમાં. 2025માં જૂનમાં ઉગમ બિંદુથી પૂછ્યા હતા. આમાં ઉગમ બિંદુ નથી, આમાં અલગ અલગ આપે. ચલો સૂત્ર બોલો. એ ના યામ કયા કયા છે? બી ના યામ કયા છે? આ બંનેને જોડીએ તો અંતર સૂત્ર બોલો. અંતર સૂત્ર શું આવે? x² - x2 નું વર્ગ વત્તા y1 - y2 નું વર્ગ. ચલો x1 કેટલા? 0 માઇનસ x2 -5. માઇનસ હોય તો હંમેશા શામાં લખાય? કૌંસમાં લખાય. ચલો y1 કેટલા છે? 5 માઇનસ y2 0. ચલો માઇનસ છે તો ઓબ્વિયસલી વસ્તુ છે કે નિશાની શું થશે? ચેન્જ થશે. આમાં બાદ બાકી કરો શું આવે? 5. ચલો 5 નો વર્ગ 25. પેલી બાજુ 5 નો વર્ગ 25. જવાબ શું આવ્યો?
50. તો AB સ્ક્વેર બરાબર શું જવાબ આવ્યો 50. સામે વર્ગ જાય તો શું બની જાય? વર્ગમૂળ બની જાય. બની જાય. હવે આના તમે ભાગ પાડો અંદર. 25 ગુણ્યા 2 લખાય. આ બંનેમાંથી કઈ વસ્તુ બહાર આવી શકે? 2 બહાર આવે કે 25? 25 બહાર આવે તો શું લખાય? 5 લખાય. તો આવું કોઈ જવાબ છે? સર મને આ ખબર ના પડી. તો યાર ના ખબર પડી હોય તો 25 ને આવું લખાય. 25 ને આવું લખાય. અને 2 વાર 5 હોય તો 12 કેટલી વાર લખાય? 1 વાર. તો જવાબ ખબર પડી ગયા આમાં? જવાબ શું આવશે? બી. આ કેટલા લોકોને આચ્યું છે? વેરી ગુડ. ચલો આ નિત્યસમ છે. હજી કહું છું આ 3 સૂત્ર હાલના હાલ તૈયાર કરી દેજો. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આ નીકળશે જ. આ 100% પરીક્ષામાં છે. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. હજી એક સૂત્ર છે cos સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. આ 3 100% પરીક્ષામાં હશે. આમાં જવાબ શું આવશે? ડન છે. આ તો મેં ચલાવી છું 25 મધ્યસ્થ જવાબ શું આવશે? 25. હું તમને લખી આપું. આપણામાંથી જ એક જણ નીકળશે જે શું લખીને આવશે? -25. ઓકે આવું ના કરતા. 25 તો જવાબ શું આવશે? 25. આ પાછું ત્યાં પરીક્ષામાં એવું થાય ભાઈ સાહેબ 25 તો બોલ્યા હતા, પ્લસ બોલ્યા હતા, માઇનસ બોલ્યા. હવે માઇનસ લખીને આવો. માઇનસ તો છે તમારા. બોલો કોઈ પણ ખરાબ વ્યક્તિ જોડે સારો વ્યક્તિ રે તો ગણાય શું? ખરાબ જ ગણાય. કેમ કે √5 જિંદગીમાં બહાર નીકળશે નહીં. અને 5 બહાર નહીં નીકળે તો એ ગણાય કઈ સંખ્યા? અસમય. અને કોઈ સારો વ્યક્તિ જોડે રહે તો એ જવાબ તો શામાં જશે? અસમયમાં જ જશે. ક્લિયર છે આ વસ્તુ? ચલો આમાં બોલો શૂન્યનો સરવાળો. ચલો શૂન્યનો સરવાળાનું સૂત્ર બોલો. શૂન્યનો સરવાળાનું સૂત્ર કોને આવડે છે? કેટલી વાર લખી થાકી ગયા. -b/a. ચલો a ની કિંમત કેટલી છે? કોણ કહે છે? 4. b ની કિંમત કેટલી છે? ચલો c ની કિંમત. ચલો કિંમત મૂકો. b ની કિંમત કેટલી છે? -3. અને a ની કિંમત 4. આપણે ભૂલ શું કરીએ ઉતાવળમાં? આ સૂત્રનો માઇનસ લખતા નથી એટલે ભૂલ થાય. ચલો માઇનસ છે તો અંદર નિશાની ચેન્જ થશે. યસ ચેન્જ થશે. તો જવાબ 3/4 છે. જવાબ છે 3/4. આ કેટલાનું સાચું છે? વેરી ગુડ. ચલો આવ્યું કે ના આવ્યું? હવે સિક્કામાં કેટલી સપાટી હોય અને પાસામાં કેટલી સપાટી હોય? તો સિક્કામાં 2 સપાટી હોય તો આપણે સિક્કાને આપણે 2 લખ્યા. એના ઉપર શું લખવાનું? n એટલે શું? ઉછાળવાની સંખ્યા. ચલો મને એમ કહો કેટલી વાર ઉછાળ્યા છે આ લોકોએ? હા તો n ની જગ્યાએ કેટલા લખાય? ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો. શું જવાબ આવે? ચલો 8 જવાબ કેટલા લોકોના આવે? 8 જવાબ કેટલા લોકોના આવે? વેરી ગુડ. ચલો હવે ધ્યાન આપો. મસ્ત દાખલો છે. આમાં ટ્વિસ્ટ કઈ જગ્યા થશે એ કહું. જો સાઇન થીટા નો મિત્ર, આપણે દુશ્મન શબ્દ નહીં વાપરતા. આમ તો રેગ્યુલર આપણે મિત્ર કહીએ. પાક્કો મિત્ર. સાઇન થીટા નું પાક્કા મિત્ર નામ છે. હા જે કોઈ દિવસ આનું કીધેલું ના. આ કે ને કે ભાઈ કાલે આવજે આટલા વાગે, એ કોઈ દર ના કર. જવાબ શું આવે? યાદ રાખવાનું મિત્ર કોઈ દિવસ કીધેલું કામ ના કરે. એનો જવાબ શું આવે? 1. યાદ રાખજો વચ્ચે શું હોવું જોઈએ? ગુણાકાર. બીજું tan થીટા ના પાક્કા મિત્રનું નામ છે cot. જવાબ શું આવે? 1. જવાબ શું આવે? 1. સર કઈ રીતે 1 આવે છે? ચલો મને એમ કહો sin થીટા નું પેલું સૂત્ર બોલો ને સામે વાળું. સામે ભાગ્યા કણ. યાદ આવે છે? ગુણ્યા આ ગુણાકારનો ડોટ. આ એના કરતા ઊંધું જ ચાલે. ભાઈબંધ છે ને એના કરતા કેવું ચાલે? ઊંધું. તો કણ ભાગ્યા સામે. તો જોજો ફટફટ ઉડી જશે. આ ઉડી ગયા, આ ઉડી ગયા, આ ઉડી ગયા. જવાબ 0. 0 ના આવે. બધું ઉડી જાય. જવાબ શું આવે? હા તો આવું હોય ને આપણે તો કેવા માસ્ટર છીએ. 0 ના આવે યાર. જવાબ શું આવે? 1 આવે. તો આ બધું ઉડી ગયું. જવાબ શું આવ્યો? આ ખાસ યાદ રાખજો ભાઈ. સાઇન થીટા નું પાક્કા ભાઈબંધ નામ કોસેક થીટા.
tan ના પાક્કા ભાઈબંધ નામ cot. હજી એક સૂત્ર છે cos θ ના પાક્કા ભાઈબંધનું નામ sec θ બરાબર કેટલા આવે? હા, આ ખાસ કરી લેજો. તો આમાં જવાબ શું આવશે? આમાં જવાબ શું આવશે? 1 આવશે. જવાબ શું આવશે? 1. ચલો, વર્તુળને સમાંતર હોય, આ તો આપણે જગ જાહેર છે, સમાંતર હોય તો કેટલા સ્પર્શક મળે? 2 મળે. આ રીતે યાદ રાખજો, સમાંતર હોય તો કેટલા સ્પર્શક મળે? 2 મળે. આ તો ઘણી વાર ચલાવી દીધી. સમાંતર હોય તો કેટલા સ્પર્શક? 2 સ્પર્શક. આના ચાન્સ છે ફરી રિપીટ થવાના. આના રિપીટ થવાનો ચાન્સ છે. ચલો આમાં બોલો. મધ્યસ્થ કૌલક ના આવ્યો ભાઈ, તો મયુર પોતે જવાબ હું જ બોલું. મધ્યસ્થ છે. ચલો, મધ્યસ્થ હોય તો એક નિયમ યાદ રાખવાનો, હંમેશા ચડતા ક્રમમાં મૂકો. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં જ છે. હવ ચડતા ક્રમ. પછી તલવાર કાઢવાની એમ કરી અને ડાયરેક્ટ એક એક ઉડાડવા. વચ્ચે શું આવ્યું? કે આપણો મધ્યસ્થ. હવે પડી ગઈ. તલવાર કાઢીને ઉડાડવાના જ છે. પણ સર 2 સંખ્યા હોય તો સરવાળો ભાગ્યા 2. 2 સંખ્યા હોય તો શું કરવાનું? જો વચ્ચે 2 સંખ્યા આવી જાય, કેટલી સંખ્યા આવી જાય? 2. તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2. અહીંયા તો વચ્ચે કેટલી સંખ્યા આવી? એટલે આપણે મળી ગયો મધ્યસ્થ. પણ જો 2 આવે તો શું કરવાનું? સરવાળો ભાગ્યા 2. આ ખબર પડી ગઈ? આગળ જઈએ. પૂછા જોઈએ 17. 17 એકા 17, 23, 23 એકા 23, 29, 29 એકા 29. પૂછા શું બને? 1 આવ્યો છે. યસ. તો જવાબ શું આવે? કેટલાના સાચું છે? ખૂબ સરસ. ચલો, આ ભાઈ આ તો શું કેવું? પ્રધાનમંત્રી. જુઓ, આપણા આનું ટ્રીક નું નામ શું છે? પ્રધાનમંત્રી. ચલો, પ્રધાનમંત્રી કોણ છે આપણા જોડે? પ્રધાનમંત્રી નું નામ શું છે? તો આપણે એક્સ વાળું જ જોવાનું. એક્સ વાળું જ રોડ. એક્સ વાળા રોડમાં કેટલી વખત ફાટક આવી? એક જ વાર. શૂન્યોની સંખ્યા 2 છે. તો જવાબ ખરું આવે ખોટું આવે? ખોટું આવે. હવે પડી ગઈ? એકદમ સહેલું ને? કેટલી વાર ફાટક આવે છે? 1 વાર આવે છે. અને અહીંયા કેટલી વાર લખે છે? 2 વાર. તો આ વાત તો ગળાય એવી નહીં. ચલો આમાં બોલો. આ મસ્ત છે, એકવાર ચલાવેલું છે, ફરી ચલાવું છું, ખરા ખોટામાં છે. ચલો, 2x + 3y બરાબર 12, 3x + 2y બરાબર 18. તો અહીંયા ધ્યાનથી જો, સરવાળો કીધો છે. શું કીધું છે? સરવાળો. તો આપણે શોર્ટમાં સરવાળો કરો. 2 + 3 કેટલા થાય? 5. 3 + 2 કેટલા થાય? 5. સરવાળો કરો. આમાં કેટલા થશે? વધી પડી 1. કેટલા થાય? 30. આમાંથી શું કોમન નીકળે? 5. તો અંદર શું વધે? આ 5 ક્યાં જાય? ભાગાકારમાં. ક્યાં જશે? ભાગાકારમાં. હવે ભાગાકાર કરો તો અહીંયા 5 ગુણ્યા કેટલા લખાય? 6. 5 5 ઉડી ગયા. તો x + y કેટલા આયા? 6. આ મોસ્ટ આઈએમપી છે. જવાબ 6 છે. ખરું આવે ખોટું આવે? ખોટું આવે. ફરી ચલાવી દઉં. બંનેને શું કરવાનું? સરવાળો. કોમન શું નીકળે? 5. 5 ક્યાં જાય? છેદમાં. તો 30/5 માં જવાબ શું આવે? 6. અને અહીંયા કેટલા કીધા છે? 5. એટલે જવાબ શું આવે છે? ખોટું આવે. ચલો આમાં બોલો. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. શું આ વાત સાચી છે? સાચી છે. અશક્ય ઘટના હોય એની સંભાવના શું આવે? 0 આવે. વાત સાચી. ચલો બોલો. આ સમાંતર શ્રેણી છે કે નહીં? બાદબાકી કરો. બાદબાકી કરશો કેટલા આવે? 1a. બાદબાકી કરો કેટલા આવશે? 1a. બાદબાકી કરો કેટલા આવશે? 1a. તો સમાંતર શ્રેણી છે? લખવાનું. હા, સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. બાદબાકી કરતા ના આવે. 2 માંથી 1 જાય તો? 3 માંથી 2 જાય તો? 1 કે. 4 માંથી 3 જાય તો? હવે પડી જાય કે તફાવત સરખો આવવું જોઈએ. શું બોલું છું? કોઈએ પણ તફાવત જો આળસમાં કાઢે અને 2 લખ્યા છે ને, ફટકારીશ. બધા તફાવત શોધવાના. બોલો. બધા તફાવત કરવાના. એટલું પછી પેલું આળસમાં નહીં કરવાનું. ચલો આનો જવાબ આપો. વર્તુળની અંદર આ રિપીટ થયું. કયા વર્ષનું રિપીટ થાય છે? અત્યારે તમે સોલ્વ કરીને આવ્યા હતા 2025 માં. કયાનું હતું? માર્ચનું રિપીટ થયું.
તો વર્તુળની અંદર કોઈ બિંદુ હોય તો કેટલા સ્પર્શક મળે? કેટલા મળે? 0. અને બહાર હોય તો બિંદુ 2 સ્પર્શક મળે. આ તો આવડી ગયું ને? આ તો ચલો આમાં બોલો. પાસાને એકવાર ઉછાળ્યો. કેટલી વાર ઉછાળ્યો? એકવાર. ચલો ઘટકો બોલો. 1 2 3 4 5 6. પાસાને ઉછાળીએ તો કેટલા ઘટકો મળે? 6 ઘટકો મળે. એમાં શું કહે છે? 6 અંક ન મળે. ફક્ત શું નથી લેવાનું? 6 અંક લેવાનો નહીં. તો સંભાવના કેટલી? 5 ભાગ્યા 6. આ કેટલા સાચું છે? 5 ભાગ્યા 6. એટલે ન મળે એટલે 6 ગણવાના નહીં. ઓકે, હાથ નીચે. આવું હોત તો 6 મળે એની સંભાવનામાં શું જવાબ આવે? હા, 6 પડે છે. તો 5 ન મળે, સોરી 6 ન મળે એટલે 6 ને ગણવાનો નહીં. ચલો, પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનું મધ્યક કેટલું થાય? ઓકે, કઈ કરવાનું નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ડન. મધ્યક શોધવાનું. હવે કઈ કરવાની? મધ્યક એટલે બધાનો સરવાળો ભાગ્યા કરવાનો. હવે લાંબુ જાય, એ કેવું થાય? લોંગ થાય. તો આપણે શોર્ટકટ ટ્રીક અપનાવીશું. એક છેલ્લાનું ટચ કરવાનું. પહેલું અને છેલ્લું. પહેલું કેટલો આંકડો છે? 1. છેલ્લું કયો? 11. ભાગ્યા શું કરવાના? 2. 12 ભાગ્યા 2 કેટલા થાય? 6. તો આનો જવાબ શું આવશે? એ તો એક લાંબી રીત છે. શું કરવાનું ખબર છે? આ બધાનો સરવાળો ભાગ્યા 11. સરેરાશ જે કહીએ ને, સરેરાશ આપણે જે શબ્દ બોલે ને, રિયલ મધ્યક છે. સરેરાશ જે શબ્દ વાપરે છે રિયલમાં કોણ? મધ્યક છે. તો આ યાદ રાખવાનું. મધ્યક કેટલો થશે? 6 થશે. ક્લિયર? અને દેખાતી જ વસ્તુ છે, તમે ધ્યાનથી જો. 4 1 2 3 1 2 3 1 1 1 1. મધ્યક કોણ મળે છે? તો એ ખબર પડી જાય. સરેરાશ પણ 6, મધ્યક પણ 6. ક્લિયર? આગળ જઈએ. પણ આ ટ્રીક યાદ રાખજો. પહેલું પદ અને છેલ્લું પદ. સર આ તો મધ્યસ્થ કર્યું. અલ્યા ભાઈ, મધ્યસ્થ મધ્યક થોડુંક ડિફરન્ટ છે. થોડું કેવું છે? ડિફરન્ટ છે. પણ એ પછી માની ના લેતી. ચલો આમાં બોલો. અર્ધવર્તુળાકાર ક્ષેત્રફળનું સૂત્ર. ચલો, વર્તુળ હોત વર્તુળ, એનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. અને અહીંયા કયું અર્ધગોલક કીધું છે? વર્તુળાકાર આધારનું, એટલે વર્તુળ જ કહેવાય ને. અર્ધગોલક એટલે આ એનો આધાર એટલે કોણ? આને શું કયું નામ અપાય? હા, અર્ધગોલકના વર્તુળાકાર ધાર. ચલો મને એમ કહો, આ અર્ધગોલક છે, આ અર્ધગોલક, એના જે આધાર છે, આધાર એ કયો આકાર દેખાય છે? આ જે આધાર છે, આધાર એ કયો આકાર દેખાય? વર્તુળ. તે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર. સમજો. તમે અર્ધ વાંચી ભાગ્યા 2 ના કરી દેતા. અર્ધગોળ હોય, વાટકી 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 જોઈ છે? એની ધાર હોય, ધાર, એને શું બોલાય? વર્તુળ બોલાય. શું બોલાય? હા, તો અહીંયા આવું આપ્યું હોત ને, તમે મસ્ત જવાબ આપો. જોજો તો કેટલું મસ્ત જવાબ આપો તમે. શું આપો જવાબ? પણ આ લોકો ટ્વિસ્ટ કર્યું. આ લોકોએ શું કર્યું? ટ્વિસ્ટ. તમે વિચારો કે પહેલું શું છે? અર્ધગોલક. એની ધાર શું કહેવાય? વર્તુળ. આવું વિચારવું પડે. ચલો આમાં બોલો. સિક્કો છે, સિક્કાનો શામાં ગણાય? શામાં ગણાય? નળાકારમાં ગણાય. ચલો, નળાકારનું ઘનફળ, ભાઈ મોટા ભાઈનું ઘનફળ. આ તમે જોજો, મોટા ભાઈ નાના ભાઈ બહુ પૂછાય છે. મોટા ભાઈ નાના ભાઈના ઘનફળ બહુ પૂછાય છે. મોટા ભાઈના ઘનફળની વાત કરી છે તો શું લખાય? પાઈ આર સ્ક્વેર એચ. તો શું જવાબ આવે? પાઈ આર સ્ક્વેર એચ. ડન છે? આગળ જવા દઉં. ચલો, ચાપની લંબાઈનું સૂત્ર. કે ચાપની લંબાઈ તો થીટા ભાગ્યા 360. લંબાઈ પરિમિતિ ગણાય? લંબાઈ શામાં ગણાય? પરિમિતિમાં. સૂત્ર શું આવે? 2 પાઈ આર. આવું કોઈ સૂત્ર દેખાતું નથી, એટલે આમાં છેદ ઉડાડવો પડશે. 2 ગુણ્યા કેટલા લખું? આ 2 2 ઉડી ગયા. આવું દેખાય સૂત્ર કોઈ જગ્યાએ? કયું આવે? ચલો, વર્તુળનું પરિઘ. વર્તુળનું પરિઘ. હવે વર્તુળનું પરિઘ એટલે સૂત્ર શું આવે? 2 પાઈ આર.
હવે આ 2r છે એની જગ્યાએ શું લખી દઉં? ડી લખ. ડી નું સૂત્ર ખબર છે? ડી બરાબર આર વત્તા આર. ડી ને શું કહેવાય? વ્યાસ. આ શું છે? ત્રિજ્યા. આ શું છે? ત્રિજ્યા. તો ડી બરાબર શું લખાય? 2r. તો ધ્યાનથી જો, આ જે બે વસ્તુ છે એની જગ્યાએ શું લખી દીધું? ડી. તો આવું કોઈ સૂત્ર દેખાય છે? જવાનું કોઈએ નહીં કીધું મેં. આ ખબર પડી? તમે હોદતા રહી જશો કે 2 પાઈ આર આપ્યા જ નહીં, પણ જવાબમાં આ યાદ રાખવાનું, પાઈ ડી. ચલો, કયું પેપર પૂરું થાય છે? માર્ચ 2024. હવે કયું આયા? જૂન. ચલો બોલો, પહેલામાં જવાબ યાદ છે? આવું આપણે ચલાવ્યું તું. પહેલાનું શું કરવાનું? ભાગાકાર. અવાજ કરશો તો વાર લાગશે, અવાજ નહીં કરો તો ફટ લઈને પૂરું થઈ જાય. પછી કોનો ભાગાકાર? બીજા પદનો ભાગાકાર. પછી કોનો ભાગાકાર? ત્રીજું જે બાકી રહી ગયું એનો ભાગાકાર. ચલો, આ ઉડી ગયા. ઉપર કઈ ના આવે તો શું લખાય? આ ઉડી ગયા. અહીંથી 2 ગુણ્યા 2, 2 2 ઉડી ગયા તો શું આવ્યું? અહીંથી છેદ ઉડાડો, 4 એકા 4 8. હવે જો આ છેક સુધી ભણતો નથી, પહેલા ભણે છે એટલે 1/2 1/2 1/2. અહીંયા કઈ ના હોય તો શું લખાય? 1 1/2. પણ અહીંયા જયારે ભાગાકાર કર્યો આપણે તો જવાબ શું આવ્યો? 1/2. એટલે પહેલા ભણે છે પછી ભણવાનું છોડી દે. એનો પગાર કેટલો? ન ઘરનો ન ગાંઠનો, એટલે ઉકેલ નથી. જવાબ શું આવે? ઉકેલ નથી. ચલો, આમાં વિવેચક ડી નું સૂત્ર બોલો ફટાફટ. b² - 4ac. તમે અત્યાર સુધીમાં 4 પેપર સોલ્વ કર્યા છે, 4 4 ડી નીકળ્યા છે. હજી કહું છું, તમારે અત્યારે જે 2026 પેપર આવશે એમાં ડી હશે ને હશે. આ સૂત્ર ખાસ તૈયાર કરો. ચલો, બી ની કિંમત બોલો ને. પહેલા તો એની બોલો. એની કિંમત 5. બી ની કિંમત, સી ની કિંમત. ચલો, બી ની કિંમત લખો ને અહીંયા. એની કિંમત, સી ની કિંમત. ચલો, 6 નો વર્ગ બાદ બાકી કરો. સર 20 આવે. બાદ બાકી 16. તો ડી કેટલા મળ્યા? 16 છે. 16 હવે પડી ગયા. ચલો, આગળ જોઈએ. ચલો, એ 10 શોધવાના છે. એ 10 નું સૂત્ર કોને આવડે? a પ્લસ 9d. ચલો, એ કેટલા? 8. 9. ડી કેટલા છે? 4. કેટલા થાય? 36. કેટલા થશે? 34. 34 ના, 34 44. જવાબ શું આવશે? 44. 4 ને પેલા બીજા 4 એટલે 44. હવે પડે છે ને? આ તો એકદમ સિમ્પલ હતું. એક્સ અક્ષથી લંબ અંતર શોધવાનું છે. બોલો શું જવાબ આવે? લંબ અંતર એટલે એક્સ ની જોવાનું. યાદ આવે છે કઈક? આ આવશે ફરી. આ આવશે. લંબ અંતર કીધું હોય તો એક્સ નું યામ જોવાનું નહીં. એક્સ નું યામ જોવાનું નહીં. તો જવાબ શું આવશે? 5. માઇનસમાં ના આવે દીપાંશુ. પડી ગઈ. ફરીથી કહી દઉં, આ આવશે. મારી સિગ્નેચર થઈ છે. સિગ્નેચર થાય એ ખાસ નજર આપજો. એક્સ અક્ષથી લંબ અંતર કીધું હોય, કયું શબ્દ? લંબ અંતર. તો કયા યામની જોવાના? એક્સ ના યામની જોવાના. એક્સ આપ્યો હોય તો એક્સ ના નહીં જોવાના. વાય આપ્યા હોય તો કોના નહીં જોવાના? વાય ના યામની જોવાના. તો કોણ છે? 5. ડન. ચલો, આમાં બોલો. આ રિપીટ થશે. એવી કઈ વેલ્યુ છે સાઇન થીટા અને કોસ થીટા ની જેમાં સરખું કિંમત આવે? બંનેમાં સરખી કિંમત આવે. સાઇન 45 ની કિંમત જોજો અને કોસ 45 ની કિંમત જોજો. બંનેની કિંમત કેવી છે? સરખી છે. આ યાદ રાખી લેજો. આમાં તો હું રકમ બદલાઈ લોકો. સિગ્નેચર થઈ છે, બેઠી રકમ હશે, યાદ કરશો.
સાઈન થીટા અને કોસ થીટા બંનેની એવી કઈ વેલ્યુ છે જે સરખી આવે? સાઈન 45. ચલો આ બોલો. સાદી રીતનું સૂત્ર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. ચલો કેટલા છે? 144. પેલા કેટલા? 50. અહીંયા શું કરું? 12 ગુણ્યા 12. અહીંયા શું કરું? 2 ગુણ્યા 25. અહીંયા છેદ ઉડાડું 6. હવે છેદ ઉડશે? મને નહીં લાગતું ઉડે. ગુણાકાર કરો ને. કેટલા થશે? 12 વધી પડી 1. 72 ભાગ્યા 25 કરો. કેટલા આવે છે? 72 ભાગ્યા 25. 25 એકા 25. 25 દુ 50. 25 75 થઈ જાય તો 2 કરીએ. ચલો 2 વાળું કયું છે ઓપ્શન? આ તો જતા રહ્યા. કેટલા કરું? 50. ચલો બાદ બાકી કરો. 2 અહીંથી બાદ બાકી કરો. કેટલી આવશે? 2. પોઈન્ટ કરીશું શું આવી જશે? 0. હવે બોલો 25 ગુણ્યા 8 કરો. 8 8 પંચા ભૂલતાય નહીં 40. 8 દુ 16. 16 ને 4. હા તો આની અંદર કેટલા આવશે? 200. કેટલા એ? 8. તો જવાબ કયો આવશે? કયો આવશે? ડી. તો આમાં ભાગાકારનું મહત્વ છે. આમાં તમને ભાગાકાર આવડવું છે. ખબર પડી ગઈ? ભાગાકારમાં પછી આગળ કરવાની બી આઠડો આવશે કે નહીં. ચલો કુશા 5 વર્ષની સળંગ પૂછાઈ ગયેલું હોય તો એક વિવેચક ડી વાળું અને એક ઓકે. ચલો 12 ના અવયવ બોલો. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 15 ના બોલો. 3 ગુણ્યા 5. 21 ના બોલો. 7 ગુણ્યા 3. આ બેઠો ગુસ્સા પૂછ્યું છે 2025 બેઠું. એટલે જવાબ શું આવશે? જવાબ શું આવશે? ડન. આગળ જઈએ. આમાં બોલો. શૂન્ય નો સરવાળો સૂત્ર બોલો. શૂન્ય નો સરવાળો સૂત્ર -b/a. ચલો a ની કિંમત 1, b ની કિંમત, c ની કિંમત. ચલો b ની કિંમત કેટલી? જવાબ શું આવે? માઇનસ તો ચિહ્ન બદલાય ને. જવાબ 6 એવું કયું? ઉતાવળમાં જો -6 આપ્યું તમે ખાડામાં પડો એના માટે. ઉતાવળ ક્યારે કરો? જયારે આ સૂત્રનો માઇનસ ના મૂકો ને તો આપણે જવાબ શું આવે? -6 આવે. તો યાદ રાખજો કે તમે આ બે માઇનસ આવે છે એવું યાદ રાખજો. અને એ લોકો આવું જ પૂછશે તમે ખાડામાં પડો. માઇનસ હોય તો અંદર નિશાની બદલાય અને શું થઈ ગયા? પ્લસ. ચલો આજ આપણ અઢળક વાર 3-4 વખત પૂછાઈ ગયેલું. 4 વખત સળંગ. ચલો પોઝિટિવ પ્લસ નેગેટિવ તો સરવાળો કેટલો? 1. પોઝિટિવ કેટલા આપ્યા છે? પેલી બાદ જાય બીજાને ઘેર જાય તો શું બને? અવાજ થઈ રહ્યો છે યાર. ચલો બાદ બાકી કરો. કેટલો આવશે? ઓકે 0.38. ડન. આની બાદ બાકી આવડવું જોઈએ. પછી હું આમાં પછી ટાઈમ ના વેસ્ટ. આટલું તો આવડવું જોઈએ. ચલો આમાં બોલો. સાઈન થીટા નું સૂત્ર કોને આવડે છે? સામેની બાજુ ભાગ્યા શું આવે? કર્ણ. ચલો થીટા આવ્યું. આની સામેની આ થીટા છે. સામેની બાજુ એટલે કોણ? બોલો. AB. કર્ણ કોણ? જે મોટું માપ હોય એ કર્ણ. મોટું માપ કયું દેખાય છે? આવું કોઈ સૂત્ર છે? જોઈ લો. કયું છે? પહેલું, બીજું કે ત્રીજું? ડન. આવા પણ પ્રશ્નો પૂછાયેલા છે. ચલો વર્તુળના વધુ સમાંતર શબ્દો હોય જવાબ શું આવશે? તે આમાં મેં સિગ્નેચર કરી છે આગળ. ચલો આ બોલો. 25 વાળું આવ્યું જ નહીં. મહાદેવનું સૂત્ર મૂકવું પડશે. ચલો મહાદેવનું સૂત્ર બોલો. 3m બરાબર 2x બાર પ્લસ 1z. ચલો x બાર કેટલા? 50. z કેટલા? 20. ચલો 50 ગુણ્યા કરો કેટલા થાય? તો પેલા કેટલા? 20. સરવાળો કરો કેટલા આવે? 120. 3 ક્યાં જાય? 3 ક્યાં જાય? છેદમાં. છેદ ઉડાડો કેટલા આવશે? 40. કુછ હોશિયાર થઈ ગયો.
ઓકે હવે આમાં ચલાન જરૂર નહીં લાગતું ને, કિંમત મૂકો ને જવાબ આવે. પાંચો, શૂન્યતર સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર. શૂન્યતર શૂન્ય સિવાય કોઈ સમય સંખ્યા છે એનો ગુણાકાર કોની સાથે કર્યો છે? આનો ગુણાકાર કોની સાથે કર્યો છે? હા, ગુણાકાર અને ભાગફળ સમય સંખ્યા કોઈ પણ ખરાબ વ્યક્તિ જોડે રો તો જવાબ શું આવે? હા, તો આ ખરું આવે ખોટું આવે? ખોટું આવે. સમજો છો? આ વાક્ય શાંતિથી વાંચો, ખબર નહીં પડે. ફરીથી, કઈ સંખ્યા કોની સાથે રહે છે? તો જવાબ શું આવવું જોઈએ? અસમય આવવું જોઈએ. કેમ કે ખરાબ વ્યક્તિ જોડે રહે છે ને, જવાબ શું આવવું જોઈએ? અસમય આવવું જોઈએ. અહીંયા કેવું લખ્યું છે એટલે શું લખ્યું? ખોટું. ચલો, પ્રધાનમંત્રી જુઓ. પ્રધાનમંત્રી કોના જોડે છે? એક્સ જોડે. તો એક્સ નો જુઓ કેટલી વાર ટચ થાય છે? એક વાર. જવાબ સાચો આવે ખોટું આવે? આને પહેલા કેટલા લખ્યા હતા? એટલે તમે જોવા જેવું છે. 2024 કયું પેપર? માર્ચ. એમાં કેટલા લખ્યા હતા? સેમ ટુ સેમ જ હતું. એમાં 2 હતા એટલે જવાબ કેવો આવ્યો? ખોટો. અત્યારે કેટલા લખ્યા છે? 1. જવાબ કેવો આવ્યો? સાચો. જો ગોખો ને તો ખાડામાં પડો. ગોખો તો ક્યાં પડો? ખાડામાં. ખબર પડી ને આમાં કેમ ખરું આવ્યું? ચલો આમાં બોલો. સંપાતી છે. ચલો, સંપાતી એટલે આને સંપાતી બોલાય. આને શું બોલાય? સંપાતી. તો તેનો પગાર અનંત હોય. શું આ સાચી વસ્તુ છે? જવાબ કેવો આવે? સાચી. સંપાતી હોય, ઘરેથી ઓફિસ, ઓફિસ થી તેનો પગાર કેટલો હોય? અનંત હોય. ચલો આ બોલો. કોઈ ઘટનાની સંભાવના આવું હોઈ શકે? માઇનસમાં આવે કોઈ સંભાવના? તો જવાબ શું આવશે? ખોટું આવશે. જવાબ કેવો આવશે? ખોટું. ચલો આગળ જઈએ. તફાવત શોધવાનો છે. હવે જો માઇનસ હોય ને એને ટચ નહીં કરવાનું. આપણને બાદબાકી કઈ ના ફાવે? માઇનસ વાળી ના ફાવે તો પ્લસ વાળી લેવાની. 7 માંથી 3 જાય તો 4. તો જવાબ શું આવે? થોડુંક હોશિયાર બનવાનું. થોડું શું બનવાનું? હોશિયાર. આપણે તો બીક આવાથી લાગે. આમાંથી આ બાદ કરવાનું હોય ને તો આંખમાંથી પાણી આવે. પણ જો પાણી તો ના આવવું જોઈએ. બાદબાકી કરી આ માઇનસ તન નિશાને ચેન્જ થાય. જવાબ શું આવે? આમે 4 જવાબ આવે અને એવું ના ફાવે તો કયું કરવાનું? પ્લસ વાળું કરવાનું. કયું કરવાનું? પ્લસ વાળું. તો 7 માંથી 3 જાય તો 4. 7 માંથી 3 જાય તો 4. આ થોડુંક વિચિત્ર દાખલો છે. થોડુંક ધ્યાન આપી દેજો. 2 મિનિટમાં પૂરું કરી દઈશ. સ્પર્શકની લંબાઈ આપી છે. સ્પર્શકની લંબાઈ કેટલી આપી છે? 24. કેન્દ્રથી તેનું અંતર કેટલું આપ્યું છે? 25. તો તમારે વ્યાસ શોધવાનું છે. ચલો મને કહો, આટલું એને શું કહેવાય? આટલું એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. 14 જવાબ આવવાનો. કેટલો જવાબ આવે? 14. કઈ રીતે સમજાવું? થોડુંક ટફ પૂછી લીધું છે આમાં. મને એમ કહો, આને એ નામ આપું, અને બી નામ આપું, અને સી નામ આપું. મને કહો એ બી ને શું કહેવાય? શું કહેવાય? ત્રિજ્યા. આ કાટખૂણો બનાવે કયા પ્રમેય મુજબ? 10.1 મુજબ. ત્રિજ્યા સ્પર્શકને કેવું હોય? લંબ. કયું પ્રમેય? 10.1. પાયથાગોરસનું સૂત્ર વાપરો. એ સૌથી મોટું માપ કયું? AC બરાબર બીજી બે બાજુ કઈ? AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. ચલો આ કેટલા આપ્યા છે? 25. આ કેટલા આપ્યા છે? શોધવાના છે. પેલા કેટલા આપ્યા છે? 24. ચલો 25 નું વર્ગમૂળ 625. કોઈ એકવાર આ કરું ને ગુણાકાર, આટલો આવે છે? ગુણાકાર કરીને જોઈ લેજો એકવાર કે 24 ગુણ્યા 24 આટલો આવે છે કે નહીં. ચલો આ બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. ચલો બાદબાકી કરશો તો જવાબ શું આવશે? 49. સ્ક્વેર સામે જવા દો. શું આવ્યું? કેટલો જવાબ આવ્યો? 7. હવે મને એમ કહો ત્રિજ્યા કેટલી મળી? 7. તો મને એમ કહો વ્યાસ કેટલું થાય? વ્યાસ આ 7 તો બીજા 7 કેટલા થાય? 14. 7 વત્તા 7 જવાબ શું આવે? 14. જવાબ શું આવશે? 14. ફરીથી કહી દઉં.
પાયથાગોરસ વાપર્યો, ત્રિજ્યાનો જવાબ કેટલો આવ્યો 7. વ્યાસ કેટલું થાય તો 7 + 7 જવાબ શું આવશે 14. આમાં બોલો શું જવાબ આવે? આનો જવાબ શું આવે? 1. આ તો આવડે ને બેઠું ચોપડીનો. ચલો મધ્ય કિંમત બંનેનો સરવાળો કરો, ભાગ્યા શું કરો 2, તો 35 / 2 કરો કેટલા આવશે 17.5. આવડી ગયું ને? આ તો મધ્ય કિંમત આવડે કે ના આવડે? આ આવશે પરીક્ષા. ક્લિયર? આ ખાસ કરજો, મધ્ય કિંમત આવશે. ચલો હું આવું પૂછું, કોણ જવાબ આપશે? વર્ગ લંબાઈ કેટલી? વર્ગ લંબાઈ કેટલી? કોણ કહેશે જવાબ? બાદબાકી કરો કેટલું આવે? તો ફરીથી કાન ખોલીને સાંભળજો. મધ્ય કિંમત હોય તો શું કરવાનું? સરવાળો ભાગ્યા 2. મધ્ય કિંમત ને બોલવું હોય તો શું લખાય આપણાથી? એને શું બોલાય? XI બોલીએ. એને શું બોલાય? હા, તો યાદ કરજો, પરીક્ષામાં આ નહીં પૂછે તો એ લોકો કયો શબ્દ વાપરશે? XI. તો મધ્ય કિંમત શોધતા આવડે? બંનેનો સરવાળો ભાગ્યા 2. ચલો વર્ગ લંબાઈમાં શું કરવાનું? વર્ગ લંબાઈમાં શું કરવાનું? બાદબાકી કરવાની. 25 માંથી 10 જાય તો કેટલા આવે? 15. ચલો આમાં બોલો ચાપની લંબાઈનું સૂત્ર. જવાબ શું આવશે? અને વર્તુળનું પરિઘનું સૂત્ર. આના પહેલા કયું હતું? પાઈ સૂત્ર આવતું, યાદ આવે છે? એને પહેલા કયું હતું? પાઈ સૂત્ર. ચલો આમાં બોલો ગોળાની વક્ર સપાટીનું સૂત્ર. ચલો ગોળાની વક્ર સપાટીનું સૂત્ર શું આવે? 4πr². 4 પાઈની કિંમત 22/7. આર કેટલા આપ્યા છે? 5 × 5. ઓકે, અહીંયા આ લોકોએ પાઈની કિંમત મૂકી નથી તો આપણે મૂકવાની જરૂર નથી, તો આ ભાઈને આપણે પાઈ જ રાખીશું. આ ભાઈને શું રાખીશું? પાઈ. ચલો 25 × 4 કેટલા થાય? 6 પાઈ. તો આનો જવાબ શું આવશે? 6 પાઈ. ચલો નળાકારનું ઘનફળ મોટા ભાઈનું સૂત્ર બોલો મોટા ભાઈનું. πr²h. પાઈને એમની જ રાખીશું. આર એટલે કોણ? આર એટલે કોણ? ત્રિજ્યા, તો વર્ગ. h એટલે કોણ? ઊંચાઈ. કેટલા છે? 8. ચલો 5 નો વર્ગ 25. 25 × 8 કરો ને. 8 × 5 = 40. વધી પડી 4. અને પેલા કેટલા? 16. 16 ને 4 200 પાઈ છે જવાબ. પડી ગઈ. તો હવે તમે જઈ શકો છો. 2024 ના MCQ પૂરા કર્યા છે.